સુરતના લિંબાયત વિસ્તારમાં ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી વર્ષ 2019માં લખનૌમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો। આજે લિંબાયત પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં લોકો સામે યુસુફે હાથ જોડીને કહ્યું હતું કે હવે ક્યારેય ગુનો નહીં કરું। બીજી બાજુ લિંબાયત પીઆઈએ કહ્યું, ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે। આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડામાં 5.50 કરોડના સાયબર ફ્રોડનો પણ ગુનો નોંધાયો છે। લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે લખનૌના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લિંબાયત પોલીસે પકડી પાડી તેની શાન ઠેકાણે લાવી છે। જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચડેલા યુસુફને આજે જે તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે એ જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ હતી। પોલીસને કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો હતો। તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે તે હવે પછી ક્યારેય કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો કરશે નહીં। લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ફરિયાદી મોહમ્મદ સિદ્દીકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને તેમની કિંમતી ક્રેટા કાર અને તેમની આરસી બુક પડાવી લીધી હતી। ત્યારે પોલીસે આજે સ્થળ પર જઈ આરોપીએ કઈ રીતે ગુનો આચર્યો, ક્યાં ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો હતો તેની વિગતો મેળવી હતી। આરોપી યુસુફ પઠાણનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે। વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુત્વવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં યુસુફની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। આ ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ તે જામીન પર બહાર આવ્યો હતો અને એટલું જ નહીં, તેની સામે અરવલ્લી જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં 5.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પણ ગુનો દાખલ થયેલો છે। આટલા મોટા ફ્રોડ અને મર્ડર કેસમાં સંડોવાયેલો હોવા છતાં તેની ગુનાહિત માનસિકતા ઓછી થઈ ન હતી અને સુરતમાં ફરી ખંડણીના ગુનામાં તે સપડાયો છે। પીઆઈ એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે। આજે આરોપી છે યુસુફ પઠાણ, તેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી। તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે। આ આરોપી ખૂબ જ રીઢો અને ખૂંખાર આરોપી છે। તે અગાઉ પણ યુપીમાં કમલેશ તિવારી નામના એક યુવકની હત્યામાં સામેલ છે અને અરવલ્લી જિલ્લાના લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના 5.5 કરોડના મ્યુઅલ એકાઉન્ટ ખોલવાના ગુનામાં પણ વોન્ટેડ છે, જે બાબતે આગળની તાજવીજ ચાલુ છે। સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જે પણ માણસ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે, બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે। લિંબાયતના ખાનપુરા ખાતે યુસુફ પઠાણ નામના વ્યક્તિએ અગાઉ પણ જે કમલેશ તિવારી નામના હિન્દુ નેતાના મર્ડરમાં પણ આરોપી હતો। યુપી ખાતે તેમણે મર્ડરમાં ગુનામાં સહારોપી હતો, જેમણે આપણે લિંબાયતના ખાનપુરા ખાતે ફરિયાદીશ્રીની ક્રેટા કાર હતી, જેને ચપ્પુની અણી ઉપર લઈ અને તેમને ખંડણી નો ગુનો દાખલ કરાવેલ છે। જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં ચાલુ છે। સદર આરોપી તેમજ અરવલ્લી જિલ્લા ખાતે લુણાવાડામાં સાયબર ક્રાઇમના ગુનામાં પણ 5.5 કરોડના ફ્રોડ મ્યુઅલ એકાઉન્ટ ખોલાવીને તેના પણ ગુનામાં વોન્ટેડ છે, જે પણ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। જી સર, ઘટના સ્થળ પર લાવવામાં આવ્યો છે આરોપીને, કેવા પ્રકારની કાર્યવાહી લોકો શું કહી રહ્યા છે? લોકોને લોકાભિમુખ સરકારના કારણે નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના મુજબ તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ ને છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તમામ નાગરિકને અપીલ છે કે કોઈ પણ 2 નંબરના અથવા તો ખોટા કોઈ ક્રાઇમ કરે નહીં, નહીંતર તમામનો અંજામ આ જ આવશે।